તો મારા કલેજાઓ તો આપણે રાજકોટ પહોંચ્યા છે. રાજકોટ ની અંદર છે ને ચોટલી પેલા શું નાખો પેલા પસંદ. હા, રાજકોટ પહોંચી ગયા છે અને તમારા ભાભી એમને છે ને ખાવા હતા કેળા, થોડા ઘણા ફ્રૂટ ખાવા હતા. તો તમારા ભાભી જુઓ, તારે શું ખાવ? કેળા ખાવા હતા, કેળા ખાવા હતા, ચીકુ ખાવા હતા. અને મારા ભાભી છે ને સુઈ ગયા છે, બધું સુઈ રહો, બરાબર છે. તો રાજકોટ માં પહોંચી ગયા અને બે ત્રણ જગ્યા પોલીસ વાળા પકડ્યા છે આપણને. વાંધો નહીં, સરકાર વાળા પરીક્ષા લે છે એવું લાગે છે આપણને. તો અરુણભાઈ અને ડીજે ધુમો, બરાબર. તમે તો શું લાયા? શું જામફળ શું ભાવ લીધા? હવે આ તો 80 રૂપિયાના કિલો. જામફળ 80 રૂપિયાના કિલો રાજકોટ ની અંદર. મારા કરે જાઓ મોરગાળે જેમ જેમ દોરોની દુનિયા થાય છે ને એમ બધું જાય એવું લાગે છે. બરાબર. તો હવે તમને ડાયરેક્ટ મળશું જામનગરમાં. બરાબર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હું કરે જય દ્વારકાધીશ. તમારા માટે સરપ્રાઈઝ છે ગાઈસ. આપણે જે દ્વારકાના ફેમસ છે જયેશ્વર ભાઈ અહીંયા મળી ગયા છે. જય દ્વારકાધીશ. કેમ છો? મજામ? શાંતિ છે ને? મજામ? જય દ્વારકાધીશ. તો મળી ગયા છે દ્વારકાધીશ. હા, બસ હવે 150 કિલોમીટર બાકી છે. તમારા સપોર્ટ થી આગળ નીકળી જશો આપણે. વ્લોગ ચાલો છો, વ્લોગ. એમ મારા કાના આવી ગયો છું તમારા દરબારમાં. ઘણા સમયથી રાહ જોતો હતો અને આવી ગયો છું તમારા દરબારમાં. જય દ્વારકાધીશ. અને અમારા જયેશ્વર ભાઈ બને બહુ સપોર્ટ કરે છે ભાઈ, બરાબર છે. જયેશ્વરભાઈ બહુ સપોર્ટ કર્યો છે. અને જેમ વાત થઈ હતી કે મને પહોંચાડી દેશે દ્વારકા, દર્શન કરાવશે. અત્યારે દ્વારકા પહોંચાડી દીધા છે અને સવારે દર્શન કરાવશે. બરાબર છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને આપણા શું નામ છે એમનું? ધનરાજભાઈ આપણી રહેવાની સગવડ કરી છે. એમનો પણ દિલથી ખૂબ આભાર માનું છું કે દ્વારકા નગરીની અંદર મને સહકાર અને સાથ આપે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ડીજે ગૌ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને આપણું પાર્કિંગ થઈ ગયું છે ગાડીનું. અને ભાભી જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણી ગાડી કમ્પ્લીટ થઈ જશે. બરાબર. સુટ્ટું જોયું? તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે દ્વારકા. અને અમારા કાકા તો ગેસ ભરીને કાકી કાકાના દેડા છે. અને આપણા અરુણભાઈ, ધ્રુવીલભાઈ ને આપણા દીપિકા ભાભી પાછળ આવે છે. બહુ ટાઈમ લાગી ગયો છે અમારા ગાડીને લીધે. અને હવે અમને બહુ મજા આવી ગઈ. તો જય દ્વારકાધીશ. અને રાત્રે થોડુંક સમયના કારણે આપણે વ્લોગમાં બતાવી શકીએ નહીં. અને નંબર જોવા મળે છે રૂમનો 302. ભૂકા કાઢ નાખે એવો નંબર છે. બરાબર. અને આ આવું આપણે રૂમ લીધો છે રૂમ. ના કોણ છે? હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ આવ્યું. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. બરાબર. ચલો ફટાફટ તૈયાર થઈ ફ્રેશ થઈ જાઓ. હવે આપણે ડાયરેક્ટ જશું દ્વારકાધીશ ને મળવા માટે. બરાબર. તો અહીંયા ઉભા કરે અરુણ, ગૌતમ, ધુમો અને દીપિકા ભાભી. અહીં ગોલમ ધુમલો ગીરેલા. અને અહીંયા આપણે શું ભાભીને. બરાબર. તો ગાઈસ હવે દર્શન કરાવીશ તમને હું દ્વારકાધીશ ના. બરાબર. જય માતાજી. જય દ્વારકાધીશ. તો જય માતાજી, જય દ્વારકાધીશ. મારા કલેજાઓ હવે નીકળી ગયા છે ફ્રેશ બેસ ફૂલ્લી તૈયાર થઈને આપણા દ્વારકાધીશ ના દર્શન કરવા માટે. આગળ જયેશ્વરભાઈ જાય છે આપડા. બરાબર. આ રહ્યા એ આપણે રસ્તો બતાવે છે. અને અરુણભાઈ, ભાભી અને આ તમે મેડમ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ડીજે ગૌ, જય દ્વારકાધીશ. ગૌ સુપાઈ ગયા. ગૌ સંતાઈ ગયો લાગે છે.
વાંધો નહીં ચલો ગૌ તો નહીં આવે આપણા વ્લોગની અંદર તો હવે તમે બતાવો કે દ્વારકાધીશના દર્શન તમે દર્શન કર્યા છે દ્વારકી બરાબર છે જય દ્વારકાધીશ જય માતાજી તો દ્વારકા બરાબર પહોંચી ગયા છે હવે મતલબ દ્વારકા મંદિરે જ જવાનું છે પબ્લિક બહુ ઓછું લાગે છે એવું લાગે થોડું ઘણી તો એમ જોવા જઈએ તો પણ આ ટોલ ટેક્સ વાળા હેરાન કરશે એવું લાગે છે મારું પાર્કિંગ ચાર્જ મારા કલે જાઓ દ્વારકાધીશની નગરીમાં એન્ટ્રી કરી દીધી છે તો જસ્ટ નાવ બરાબર છે તો તમને ત્યાંના દર્શન કરાવો દ્વારકાધીશના બરાબર છે બધા શાંતિથી પ્રેમથી દર્શન કરી લો બરાબર તો મારા કલે જાઓ ડીજે ધૂમો ડીજે ગૌ અને પેલી બી ખબર નહીં કોણ છે ઓળખતા હવે આપણે દ્વારકા દેશના દર્શન કરવા મોસ્ટલી ચાલતા ચાલતા જઈએ જ છે બરાબર તમે જોઈ શકો છો હા આપણો સાંભળ્યા શેઠ ભાઈ મોજ કરા મોજ આ ગોમતી નદી જે છે નદી ગોમતી નદી અંદર આમ અંદર સરકાર હા બસ એમ જ રહેજો હવે જ્યાં સુધી ધજા ના ખુલે ને ત્યાં સુધી અને જેવી ધજા ખુલે ને હાથ આમ ઊંચા કરજો અરે ના ભાઈ ના બસ હવે ખુલશે જ થોડી વારમાં હજુ કરવું છે એકવાર એવું હા સુરે જ બનાવો હા દ્વારકાધીશ બોલો દ્વારકાધીશ કે અને મારા કલેજાઓ આપણા જયેશ્વરભાઈ જે દ્વારકાધીશ છે એમને આપણે બહુ એટલે બહુ સાથ અને સહકાર આપ્યો દ્વારકાની અંદર એમનો ખૂબ ખૂબ આભાર ઠીક છે હમણાં એક નંબર તો ફાઇનલી મારા કલેજાઓ દ્વારકા પહોંચી ગયા છે આપણા કરુણાના ચરણોમાં બરાબર છે અને આપણા જયેશ્વરભાઈ થોડા બરાબર દેખાતા નહીં ખસામ ખાઈ બરાબર છે તો જયેશ્વરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમને દ્વારકા સુધી પહોંચવા માટે બહુ એટલે બહુ મોટો આભાર છે તમારો બહુ એટલે બહુ મોટો સપોર્ટ છે એમ લીંબુ સોડા બરાબર દ્વારકામાં લીંબુ સોડા વાહ જયેશ્વરભાઈ તરફથી બરાબર ને તો આપડા દ્વારકા તો પહોંચી ગયા છે હવે આને ગોમતી નદી કહેવાય છે આ ગોમતી નદી છે બરાબર અને આ સુદામા સેતુ જે બંધ રાખવામાં આવે છે પેલું ઓલું મોરબી નું થયું હતું ને જયારે બ્રિજ તૂટ્યો હતો તેનું બંધ કરવામાં આવ્યું છે બરાબર અને આ ગોમતી નદી છે એક નંબર તો મારા કલેજાઓ પહોંચી ગયા છે દ્વારકાધીશ મંદિર દ્વારકા વાહ કેવું લાગે છે બ્લેક બ્લેક આપણા આવી ગયો અજાવું છે કેવું છે તમારે હા ઠીક છે કમ્પ્લેટ તો મારા કલેજાઓ હવે દરિયા કિનારાની થોડી મજા લઈએ દ્વારકાની અંદર દેવભૂમિ દ્વારકા ચલો ગો અરુણ હા ભાભી ધુમો હાય ચલો ચલો આ જે છે દ્વારકાની અંદર જોવા લાયક છે લાઇટ હાઉસ લાઇટ હાઉસ घबरा गया है कमला दरियो
તો તમને એટલું જ કહીશ કે આટલું બતાવ્યું છે, હજુ તમને વધારે બતાવીશ, બરાબર છે? તો વિડીયો સ્કીપ ના કરતા, અને બીજી વાત એ કે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કોમેન્ટ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.